મિત્રો, આજના એપિસોડમાં આપણે ભય એટલે ફિયર અને તેના મેનેજમેન્ટની વાત કરવાના છીએ. હું છું સોનલ. મિત્રોને સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. ભય જીવનમાંથી દૂર થઈ શકે? ન થઈ શકે, પણ મેનેજ તો થઈ શકે તેવી વાત કરનાર અને તે વિશે તાલીમો આપનાર ડૉક્ટર અર્પણ યાજ્ઞિક આજે મારી વાતના ગેસ્ટ બન્યા છે. ડૉક્ટર અર્પણભાઈ, ખૂબ ખુશી અને દિલથી મારી વાતમાં આપનું સ્વાગત કરું છું. આભાર. અર્પણભાઈ, આપની સફર અનેક ક્ષેત્રોને સ્પર્શે છે. અત્યારે અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટી ખાતે મીડિયા અને માસ કમ્યુનિકેશનના ફેકલ્ટી સભ્ય તરીકે કાર્યરત છો. તે સિવાય ડિફીટિંગ ફિયર નામની સંસ્થાના સ્થાપક છો, જે ફિયર મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ છે. તેમાં આપ ફિયર અને ક્રિએટિવિટી એટલે કે ભય અને સર્જનાત્મકતાના આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જાણીતા કોચ, નિષ્ણાત અને લેખક છો. લોકોને ભય પર વિજય મેળવવા અને સર્જનાત્મક નેતૃત્વ વિશે તાલીમ આપો છો. આપ પેન્સિલ્વેનિયાના ગવર્નરની સલાહકાર સમિતિના કમિશનર રહી ચૂક્યા છો. આપ અનેક પુસ્તકોના લેખક, ટેડેક્સ વક્તા અને 60 દેશોના યુવાનોનું મોરલ અને સ્પિરિચ્યુઅલ સ્ટ્રોંગ કરતી ઇનિશિયેટિવ્સ ઓફ ચેન્જની વૈશ્વિક યુવા ટીમના કન્વીનર અને અધ્યક્ષ પણ રહી ચૂક્યા છો. અર્પણભાઈ, અમદાવાદથી શરૂ થયેલી આપની આ યાત્રા આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કેવી રીતે વિસ્તરી તેની વાતથી શરૂઆત કરીએ. પહેલા તો તમને અભિનંદન કે તમે આટલું સરસ એક આવું પોડકાસ્ટનો ઇનિશિયેટિવ તમે લીધો છે. તમે ભણ્યા અને તમે એને આગળ વધારી રહ્યા છો. સાથે સાથે અમદાવાદ એક બહુ જ અલગ જાતનું ફળદ્રુપ શહેર છે. અમદાવાદની રિસોર્સફુલ અને ઇન્ડસ્ટ્રીયસ જે પ્રજા છે એ પાણીના રેલા જેવી છે. કોઈક ને કોઈક રસ્તો શોધી જ કાઢતી હોય છે. એવી જ રીતે ભય સુધીનો રસ્તો પણ મેં શોધી જ કાઢ્યો. પણ થોડો મને સંકોચ થાય છે એવું કહેતા કે મેં શોધ્યો છે. હું સાચું કહું તો ઈશ્વર મને એ તરફ એવો ઢાળ સર્જ્યો કે પાણીનો રેલો એ તરફ જતો રહ્યો. મારું તો બેકગ્રાઉન્ડ આમ જોવા જઈએ તો ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બિઝનેસ મેનેજમેન્ટનું છે. અને હું એક ગ્લોબલ કોર્પોરેટમાં કામ કરતો હતો. અને એ કોર્પોરેટ જીવન તરફ જવા માટેની બધી જ તૈયારીઓ અને બધો જ સમય મેં એમાં ફાળવેલો હતો. પણ એક દિવસ મને રિયલાઇઝ થયું, અને તે વખતની મારી ઉંમર 22-23 વર્ષની હતી, કે આ હું શું કરી રહ્યો છું, કઈ રીતે મારા સમયનો ઉપયોગ કરી રહ્યો છું, કઈ રીતે મારી જે મેન્ટલ ફેકલ્ટીઝ છે એનો ઉપયોગ કરી રહ્યો છું. અને ત્યાર પછી જે હું કામ કરતો હતો એ કોર્પોરેટમાંથી એને છોડી અને 25 વર્ષની વયે હું અમેરિકા જતો રહ્યો પીએચડી કરવા મેન્સ્ટ્રુએશનમાં. જેને આપણે ગુજરાતીમાં માસિક ધર્મ કહેતા હોઈએ બહેનો. અને એ પણ મેં એટલે જ ચૂઝ કર્યો કારણ કે એક એવી તકલીફ હતી જેમાં કમ્યુનિકેશનનો સૌથી મોટો અભાવ છે. ખુલીને એ વિશે વાત થતી નથી હોતી જેટલી થવી જોઈએ, અને એને લીધે ઘણી બધી તકલીફો થતી હોય છે. અને આ એક સ્ટિગ્મા અને ટેબુનો વિષય છે. એટલે આની પર મેં પીએચડી કર્યું, ઘણું જ રિસર્ચ કર્યું, હજી પણ ચાલે છે. બહુ પાથ બ્રેકિંગ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ રિસર્ચ પણ એમાં કર્યું છે. સો તે વખતે જાણ્યું કે સમાજના અમુક એવા વિષયો છે જેના વિશે વાત નથી થતી ખુલીને, જેને વિશે પૂરી સમજણ નથી. અને સમજણ નથી પૂરી, એને લીધે લોકો વધારે સફર થાય છે. તો એ જ સફર ખેડતા ભય વિશે, કારણ કે લગભગ 2018ની વાત છે, એક ફોર્ચ્યુન 500 કંપનીમાં હું આપતો હતો ટ્રેનિંગ અને કોચિંગ. તો ત્યાંના બધા ઉચ્ચ અધિકારીઓ કે અમને સર્જનાત્મક બનવું છે, ક્રિએટિવ બનવું છે, અમને નવા વિચારો બહુ આવે છે, પણ અમને એ વિચારોને લોકોની સામે રજૂઆત કરવાનો ભય બહુ લાગે છે. સો એવું બધું તમારે લોકોને શું ડરવાની જરૂર છે? તમે લોકો તો આટલા બધા છે, તમારા લોકોની હાથ નીચે 10-10, 15-15 હજાર, અમુક લોકોના હાથ નીચે 50,000 લોકો કામ કરે છે. તમને શેનો ડર? પણ તે વખતે મારી સમજણ એટલી નહોતી વિકસી ભય વિષયની.
એટલે પછી મેં ભય વિશે થોડું વિચારવાનું શરૂ કર્યું ને પછી કોવિડ આવ્યો. કોવિડમાં તો ભયનો કોઈ પાર નહોતો. એટલો બધો અલગ અલગ એક તારાજી, એક દહેશત જેને કહેવાય એવી વિશ્વ સ્તરે પરિસ્થિતિ સર્જાઈ હતી. એટલે તે વખતે ભયની સમજણ ઓર વધી. તે વખતે અમે મારા માસી અને મેં ભેગા થઈને એક ભય ઉપર એક નવલકથા લખેલી, વટે યક્ષ. કે ભયને શું છે, કેવી રીતે એને સમજવો અને કેવી રીતે એનું નિવારણ કરવું, એની પર આખી એક એ નવલકથા છે, વટે યક્ષ કરીને છે. બહુ જ મજેદાર અને મજાની છે. 4 સ્ટુડન્ટ્સ છે જેમની આખી આ વાર્તા છે, અને ખાસ એમના જે પ્રોફેસર છે આલોક, એમના વિશે છે. સો એ લખ્યું ત્યારે થોડું ઓર વધારે ખબર પડી, અને પછી એમ કરતા કરતા ડિફીટિંગ ફિયર સંસ્થા સ્થાપી અને ફિયર મેનેજમેન્ટનું, કારણ કે ફિયર મેનેજમેન્ટનું કન્સલ્ટિંગ ફર્મ કોઈ જ છે નહીં. વિશ્વમાં સૌથી પહેલી એવી સ્પેશિયલાઇઝડ કન્સલ્ટિંગ ફર્મ છે જે ઓર્ગેનાઇઝેશન્સ મોટા મોટા કે પછી અમુક લશ્કર છે કે પછી અમુક ઇન્ડિવિજ્યુઅલ્સ છે એને પર્સનલાઇઝડ ફિયર મેનેજમેન્ટ કન્સલ્ટિંગ અને કોચિંગ પ્રોવાઈડ કરે છે. એટલે હું તો એવું માનું છું કે પાણીના રેલા બનીને સહજ રીતે જે તરફ ઈશ્વરે ઢળાવ કર્યો ત્યાં હું વહી ગયો. ઘણી વખત આપણે પોતાની જાતને રોકી લેતા હોઈએ છીએ અને પોતાની જાતને સમજાવીએ કે ના, કદાચ આમાં સફળતા નહીં હોય, કે ના, કદાચ આમાં સંતોષ નહીં હોય, આનંદ નહીં હોય, એટલે આપણે કોઈ બીજા રસ્તા તરફ જતા રહેતા હોઈએ છીએ. પણ મને તો આમાં અતિશય મજા આવે છે, આનંદ આવે છે, અને સૌથી વધારે લોકોના ચહેરા ઉપર એક સ્મિત જોઈને મને જે આનંદ મળે છે એ જ મારો સૌથી મોટો રિવોર્ડ છે. અને બાકી તો લોકો આરામથી ઊંઘે, થોડું જીવનમાં વધારે હસી શકે, એનાથી વધારે ઉત્તમ કંઈ નથી. તો અમદાવાદથી જ્યારે તમે નક્કી કર્યું કે યુએસ જવું, અને ત્યાં જે રીતે ઢળાવ તમને લાગતો ગયો એમ તમે ઢળતા ગયા, અને અત્યારે એમાંથી તમે પેન સ્ટેટ યુનિવર્સિટીમાં માસ મીડિયા અને કમ્યુનિકેશન ભણાવો છો. જી હા, તો એ મીડિયા એન્ડ કમ્યુનિકેશન છે, એનો પ્રોગ્રામ હેડ છું અને પ્રોફેસર, અને ત્યાં હું માસ મીડિયા અને સોસાયટી ને લગતા કોર્સ ભણાવું છું, અને એની સાથે સાથે ક્રિએટિવિટીનો પણ કોર્સ ભણાવું છું. એ એકલો એવો કોર્સ છે નોર્થ અમેરિકામાં જે ખાલી ને ખાલી અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એન્હેન્સિંગ ક્રિએટિવિટી, એટલે સર્જનાત્મકતાને સમજવી અને એ કેવી રીતે એને કેળવવી પોતાનામાં ને વધારવી, એના વિષયનો આ નોર્થ અમેરિકન ખંડમાં એકલો સંપૂર્ણ રીતે ડિઝાઇન થયેલો કોર્સ છે. તો આ પણ હું ત્યાં ભણાવું છું, અને સાથે ઓફકોર્સ રિસર્ચ પણ રેગ્યુલર ચાલતું હોય, એટલે પેપરો એકેડેમિક જર્નલમાં પબ્લિશ કરવા, પુસ્તકો લખવા, બુક ચેપ્ટર, આ તે બધું રેગ્યુલર રીતે ચાલતું હોય. તમારા વિશે હું વાંચતી હતી તો મેં એ પણ એક નવો ખ્યાલ જોયો, જેને તમે સર્જનાત્મકતા નેતૃત્વ એટલે ક્રિએટિવ લીડરશિપ એવું નામ આપ્યું છે. એ શું છે? આપણે નેતા, લીડર ની તો બધી જ જગ્યાએ જરૂર હોય છે. પછી એ ઘર હોય, મંદિર હોય, કે કોઈ કોર્પોરેશન હોય, મોટી સંસ્થા હોય, તો અલગ અલગ લીડરશિપ સ્ટાઇલ્સ વિશે ઘણું સંશોધન થયું છે, અને જાત જાતની લીડરશિપ સ્ટાઇલ્સ હોય છે. ક્રિએટિવ લીડરશિપ જે છે એ પણ એક એવી પ્રકારની સ્ટાઇલ છે જેમાં થોડી મોકળાશ વધારે હોય છે, અને ક્રિએટિવ લીડરશિપની અંદર પણ અલગ અલગ જાતની થોડીક સ્ટાઇલ્સ હોય છે. સો આમાં જે આઉટકમ્સ જે જોવાતા હોય છે એ એને જોવાના અલગ અલગ નજરિયા હોય. તમે માની લો કે પહાડ હોય, તો એ પહાડને તમે જ્યાંથી ઉભા હો તો તમને પહાડની એક જ બાજુ દેખાય, પણ તમે પહાડની પેલી પાર જાઓ તો એ જ પહાડ જુદી દ્રષ્ટિથી દેખાય. એટલે જે નથી દેખાતું, જે અવેલેબલ છે પણ એક્સેસિબલ નથી, એને પણ એક્સેસિબલ કરીને જોઈને એક 360 ડિગ્રી વ્યૂ ઉભો કરવો અને પછી લોકોને આગળ લઈ જવા, એ આ ક્રિએટિવ લીડરશિપમાં આવે. અને એની અત્યારે હાલની 21મી સદીમાં એટલે વધારે જરૂર છે કારણ કે 21મી સદી બદલાવની સદી છે. કોન્સ્ટન્ટ ટેકનોલોજીથી માંડીને બધું જ બદલાઈ રહ્યું છે. એટલે તમે કોઈ પણ એક
સ્ટાઇલને તમે પકડીને રહો કે જેમાં એડેપ્ટેબિલિટી અને નિમ્બલનેસ એટલે એક અમુક પોતાની જાતને તરત બદલવાની ક્ષમતા ના હોય તો તમે તરત જ એમાંથી ફેંકાઈ જાઓ. એટલે ક્રિએટિવ લીડરશિપ એક ફળદ્રુપતા એવી ઊભી કરે છે એક લીડરમાં કે જે આજકાલ એક નવો શબ્દ છે અંગ્રેજીમાં પીવટ કરવું, એટલે કે તરત જ બદલીને તરત નવી દિશા લઈ લેવી, નવું એક્સપાન્શન કરવું કે એ કરવું. સો એવી અલગ અલગ રીતે નિર્ણય લેવાની જે એબિલિટી છે એમાં ક્રિએટિવ લીડરશિપની થ્રુ જે મળતી ફ્લેક્સિબિલિટી અને ફર્ટિલિટી એટલે એક ફળદ્રુપતા જે છે એ બહુ અગત્યની છે. સો એની ઉપર અમે કામ કરતા હોઈએ છીએ જેથી અલગ અલગ ચેલેન્જ, પહેલા લીડર ધારો કે એક બિઝનેસના લીડર હોય તો એનું ધ્યાન એકલું પ્રોફિટ ઉપર હોય, પણ હવે પ્રોફિટની સાથે પીપલ અને પ્લેનેટ ઉપર પણ ફોકસ આપવું પડે છે. એટલે કોઈ તમે યુદ્ધમાં જાઓ ને સામેની સેના ખાલી તમારી સામે હોય પણ અચાનક પછી બીજી પાછળથી પણ બીજી બે સેનાઓ આવે તો તમે કેવી રીતે લડો? કારણ કે તમે બધું તમારું જે લશ્કર છે એને તો આગળ મોકલી દીધું છે. તો એવી જ રીતે હવે મલ્ટિપલ ફ્રન્ટ્સ ઉપર ચેલેન્જીસની સાથે લડવા માટેની જે આખી વ્યૂહરચના છે એ ક્રિએટિવ લીડરશિપ છે. ઓકે, તો એક બાજુ તમે ક્રિએટિવ લીડરશિપની વાત કરો છો અને એક બાજુ ભયની એટલે કે ફિયર અને ફિયર મેનેજમેન્ટની વાત કરો છો. આ બંને વસ્તુ અલગ નથી? છે ને, એટલી જ અલગ છે જેટલા બે ઝીબ્રા અલગ હોય. દૂરથી તો બધું સેમ જ લાગે, પણ જો જ્યાં સુધી ભય હોય ને ત્યાં સુધી સર્જનાત્મકતા પૂર્ણ રીતે ખીલી ના શકે. કારણ કે ભયના દબાણ હેઠળ જ્યારે માનવી જીવતો હોય ને ત્યારે એ બહુ સંકુચિત જીવન હોય. એની અભિવ્યક્તિ પણ સંકુચિત હોય, એના વિચારો પણ સંકુચિત હોય, કારણ કે એ કોઈના દબાણ હેઠળ. માની લો કે કોઈએ તમને કિડનેપ કરી લીધા છે તો તમે આરામથી હરીફરી શકો? તમે જીવો તો છો પણ તમને જેના દબાણ હેઠળ તમે જીવતા હો એને જે મર્યાદા સેટ કરી હોય તમે એમાં જ જીવતા હો. જ્યારે સર્જનાત્મકતા અને ક્રિએટિવિટી એ આ બધી મર્યાદાની બહાર જવાનું છે. એટલે જ્યાં સુધી તમે તમારા ફિયરને ઇફેક્ટિવલી મેનેજ ના કરો ત્યાં સુધી તમે તમારી જે એકચ્યુઅલ પોટેન્શિયલ, ક્રિએટિવ પોટેન્શિયલ છે એને બહાર લાવી શકવાની ક્ષમતા નથી ખીલવી શકતા. તો મને એવું લાગે છે કે આ વસ્તુ વિશે વિચાર એ પણ તમારી જ જાણે ક્રિએટિવિટી છે કે બે વસ્તુને આ રીતે કેવી રીતે જોવી અને વિચારવી. મને નાનપણથી એવું હતું કે મારે કોઈ એવા એરિયામાં કામ કરવું છે જેમાં કોઈ બીજું કામ ના કરતું હોય. એટલે તે વખતે જ્યારે મેં મેન્સ્ટ્રુએશન ઉપર રિસર્ચ કરવાનું નક્કી કર્યું ત્યારે બહુ ઓછા એસ્પેશિયલી મેલ્સ આ એરિયામાં રિસર્ચ કરતા હતા. એટલે હું ઘણી બધી એવી કોન્ફરન્સીસમાં ગયો છું કે જ્યાં 299 બહેનો હોય અને 300 હું હોઉં. હજી પણ એવું જ કદાચ એકને બદલે 2-3 હોય. હવે થોડું બદલાયું છે, પણ ફિયર મેનેજમેન્ટ અને ક્રિએટિવ લીડરશિપ હું બહુ હ્યુમિલિટી અને વિનમ્રતા સાથે કહું છું કે આજની તારીખમાં આખા વિશ્વમાં આ બેનું એક સાથે જો કોઈ કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરતું હોય ને કોચિંગ તો ખાલી હું એકલો છું. એટલે આ એક બહુ સ્પેશિયલાઇઝડ અને નીશ એરિયા છે. અને જેમ જેમ ઢળ થતો ગયો એમ હું આ તરફ રેલાતો ગયો. એટલે આમાં મારું તો બહુ ઓછું છે, પણ ઈશ્વરે જેવી પરિસ્થિતિઓ એવા વ્યક્તિઓની સાથે યોગાનું યોગ મને જોડી દીધો કે જેથી આ વિચારનો વિકાસ થતો ગયો અને આખું હવે સિસ્ટમેટિક ફોર્મમાં એની સંસ્થા છે, એનું કામ બધું થઈ રહ્યું છે અને વિશ્વભરમાં થઈ રહ્યું છે. હું 5 મહિના ભારતમાં રહું છું, 1 મહિનો યુરોપમાં રહું છું અને 6 મહિના અમેરિકામાં રહું છું. ઓકે. કારણ કે બધી ભય કઈ જગ્યાએ નથી અને ભય કોને નથી, તો બધી જ જગ્યાએ ફેલાયેલો છે. એટલે બધી જ જગ્યાએ ક્લાયન્ટ્સ છે અને બધી જ જગ્યાએ કામ થતું હોય છે. ઓકે. અમે તમારો એક ઓનલાઈન વર્કશોપ ફિયર મેનેજમેન્ટ વિશે જોઈન કર્યો છે એટલે મને તમારા વિશે ખબર પડી અર્પણભાઈ. અને એ તક પણ મેં એટલે જ ઝડપી કે જે મેં જાણ્યું છે એ બીજા લોકો સુધી પણ થોડુંક પહોંચે. પણ ત્યારથી લઈને આજ સુધી ભય વિશે મારા મનમાં એક જે વાત તમે પણ ત્યારે કરેલી પણ જેના વિશે મને વાત કરવાનું મન થાય છે એ છે કે ભય જે છે એ આપણા સૌમાં સ્વાભાવિક રીતે તો હોય જ ને. એમ ભય વગરની તો જિંદગી કેવી રીતે કલ્પી શકાય? તો મારામાં ભય છે એવી ખબર મને કેવી રીતે પડે? સો જ્યાં સુધી આપણામાં
અજ્ઞાન રહે ને ત્યાં સુધી ભય રહે. અચ્છા. હા, પણ એ અજ્ઞાનનું ભાન ક્યારે થાય અને જ્ઞાન ક્યારે થાય? ક્યાં તો એવી કોઈ પરિસ્થિતિ થાય કે જ્યાં એ નિમિત્ત બને, કાં તો તમારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ આવે જે આ તરફ તમારું ધ્યાન દોરે. એટલે ભય, જેમ તમે કીધું કે બધાના જીવનમાં હોય છે, કારણ કે બધાના જીવનમાં અજ્ઞાન હોય છે અને અલગ અલગ જાતના અજ્ઞાન હોય છે. સો એક બહુ સિમ્પલ એક્સરસાઇઝ કહું કે ધારો કે આપણે પોતાનો પરિચય આપવો હોય તો આપણે આપણો પરિચય કેવી રીતે આપીએ કે મારું નામ આ છે, મેં આ કર્યું, મેં પેલું કર્યું ને મેં આટલું આની સાથે હું સંકળાયેલો છું. કોઈક દિવસ છે ને પોતાનો પરિચય ભય થકી આપીને જુઓ. જે લોકો સાંભળે છે એમને પણ કહું કે તમે તમારા જેટલા પણ જીવનના ભય હોય ને એ ભય થકી તમારો પરિચય આપીને જુઓ કે હું અંધારાથી બીવું છું, હું બીકણ છું, મને પાણીનો ભય લાગે છે. પરિચય આપો એટલે શું? જ્યારે પોતાની ઓળખ હોય ત્યારે તમે પરિચય આપી શકો ને. એટલે આ એક બહુ સિમ્પલ ટેકનિક છે પોતાની જાતને ઓળખવાની. આપણે ખબર છે જ્યારે ગાડી ચલાવીએ ત્યારે એક બ્લાઇન્ડ સાઈડ હોય, એક એવો ભાગ હોય કે જ્યાં આપણને ખબર ના પડે, દેખાય નહીં. આપણે સામે જોતા હોય તો આપણી પાછળ શું છે આપણને દેખાતું નથી. તો એવી રીતે આપણે પણ આપણો પરિચય કરવાનો હોય તો બધું જ ખબર હોવી જોઈએ ને, પણ કોઈ દિવસ ભય થકી આપણે વિચારતા જ નથી. એટલે ત્યાંથી જ્યારે તમે શરૂઆત કરો તો એક બ્લાઇન્ડ સાઈડ જે છે, એક ડાર્ક સ્પોટ જે છે, ત્યાં થોડો પ્રકાશ પડે છે. આ પ્રકાશ પડે ત્યારે સહેજ વધારે એનો વિચાર આવે કે ઓહો, ભયને લીધે મારા જીવનમાં આટલા બધા બદલાવ આવ્યા છે, આટલી બધી વસ્તુઓ જે મારે કરવાની ઝંખના હતી, ઈચ્છા હતી, એ હું નથી કરી શક્યો કે નથી કરી શકી કારણ કે મને ભય હતો. બહુ સામાન્ય દાખલો આપું તો કે લોકોને સાયન્સ લઈને ડોક્ટર બનવું હોય પણ વિષયનો ભય હોય અથવા તો ટીચરનો ભય હોય, એથી સાયન્સ નથી લઈ શકતા, ડોક્ટર નથી બની શકતા, એન્જિનિયર નથી બની શકતા. એવી જ રીતે આજકાલ લોકોને કોમર્સ અને આર્ટ્સમાં જવાનો ભય છે કે આર્ટ્સ અને કોમર્સમાં જઈશું તો જીવન કેવી રીતે બનશે, સારી નોકરી કેવી રીતે મળશે. એને લીધે આખું તમારો જીવનનો પથ બદલાઈ જતો હોય છે. સો તમારામાં રહેલા ભયને ઓળખવાની પ્રવૃત્તિ શરૂ કરો, એ પછી જ જીવનમાં બદલાવ આવવાની શક્યતા છે. આજે તમારે સરસ ખાવાનું બનાવવું છે, તમારા ઘરે મહેમાન કોઈ આવવાના છે, પણ તમને ખબર જ નથી કે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ છે, તો તમે શું બનાવશો? એવી જ રીતે જો જીવનને સરસ બનાવીને ઈશ્વરને પીરસવું હોય તો તમને ખબર તો હોવી જોઈએ ને કે તમારી પાસે છે શું, તો તમારી ક્ષમતાઓ શું છે, તમારી ઇનએબિલિટીઝ, તમારા ભય શું છે, આ જાણવું બહુ જરૂરી છે. તો જ ખબર પડે કે હવે અહીંયાથી આગળ કેવી રીતે વધશે. અર્પણભાઈ, તમે જે ભય કીધા એ તો બહાર દેખાય એવા છે કે તમે માપી શકો. કેટલાક ભયો એવા મને સમજાય છે કે જેનું પરિણામ દેખાય, જેમ કે એકલતાનો ભય, તો એનું પરિણામ ચિંતા લાગે. કેટલીક વાર મૃત્યુનો ભય તો આપણા બધામાં સાર્વજનિક હોય જ, એમ કેમ કે એ જીવનનું અંતિમ સત્ય છે અને છતાંય આપણને એનો ભય તો છે જ. પણ જે એકલતાનો ભય છે, કોઈક છોડીને જતું રહેશે એનો ભય છે, અને રોગ થવાનો ભય છે, ઘણા લોકોને બ્રેકઅપ થાય એના પછી જે ભય હોય છે, તો એમાં ભય નથી દેખાતો પણ એનું પરિણામ દેખાય છે. તો આવી પરિસ્થિતિ છે, એમાં તમે ભયને સમજવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકો? સો અગેન, મેં આ વાતની શરૂઆત અજ્ઞાનથી કરેલી. તમે જેટલા પણ જે ભય કીધા, એકલતાનો, રોગનો, મૃત્યુનો, અને મૃત્યુ વિશે તમે એવું પણ કીધું એ એક અંતિમ સત્ય છે. હવે જો ખરેખર સત્ય હો અને તમે એ માનતા હો તો પછી એનો ભય શાનો? પણ તો હોય તો છે જ ને. હા, તો એટલે એ જ અજ્ઞાન છે. કોઈ છોડીને જતું રહેશે, બધા છોડીને જવાના જ છે, તો આ બધા સત્ય છે. અને હું એવું કશું જ નથી કહેતો જે તમને ઓલરેડી ખબર નથી, કે આપણા જે લિસનર્સ બી હશે એમને ખબર નહીં હોય. તો આ બધા જે ભય છે, રોગનો, મૃત્યુનો, એકલતાનો, કોઈ છોડી જશે એનો, આ બધાને તમે મૂળમાં જો જોશો તો બે જ વસ્તુ જવાબદાર છે. એક કે તમારામાં રહેલું કન્વિનિયન્ટ અજ્ઞાન, કે આની ખબર તો બધાને જ છે પણ તોય કન્વિનિયન્ટલી આપણે ભૂલી જઈએ છીએ. અને બીજું કે શ્રદ્ધા આપણી જે છે એમાં પૂર્ણતાનો અભાવ. ઓકે. તો આપણી અંદરની રહેલી શ્રદ્ધા, હવે એ જેના પણ પ્રત્યે હોય,
એ શ્રદ્ધા જ્યારે અપૂર્ણ હોય ને ત્યારે ભય ત્યાં આવી શકે. પણ શ્રદ્ધા જો પૂર્ણ હોય, એક નાનું બાળક હોય એને એના માતા પિતા માટે પૂર્ણ શ્રદ્ધા હોય, કોઈ જગ્યાએ બી જાય તો તરત એના મમ્મી પપ્પા પાસે દોડીને આવે ને પછી એનું મોઢું કેવું પ્રસન્ન થઈ જાય, ભય જતો રહે. એવી જ રીતે તમે જ્ઞાનની સમીપ આવો, તમે ગુરુની સમીપ આવો, તમે તમારા ઈષ્ટદેવની સમીપ આવો તો ભય જતો રહે. આ બધી વસ્તુ ઓફકોર્સ આપણને જીવન મળ્યું છે, આ શરીર મળ્યું છે, તો અમુક બધી તકલીફો થવાનું, આપણે સમાજમાં રહેવાનું છે, જીવવાનું છે, એટલે એને સમજવી. સો ભય છે ને એક વસ્તુ કે ભય એકલો સાયકોલોજીકલ નથી, એ સોશિયલ પણ છે, સોશિયોલોજીકલ પણ છે, કેમિકલ પણ છે, એન્થ્રોપોલોજી પણ આવી જાય એમાં, એવોલ્યુશનરી બાયોલોજી પણ આવે, કમ્યુનિકેશન પણ આવે. કારણ કે તમે જો વિચારશો તો એકલતામાં પણ તમે પોતાની સાથે સંવાદ કરતા હો છો. સંવાદ એ જે એની ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન કહેવાય. એટલે ભય જે છે ઇટ ઇઝ લાર્જલી ઇન્ટ્રાપર્સનલ, પોતાની સાથે કરેલો સંવાદ જ ભય છે. મને આની બીક લાગે છે, આ બીક લાગે છે, તો આવું થશે, આ છે, તે છે. અંદર વધારે ચાલતો હોય છે ભય, રિયલ લાઈફમાં એટલો નથી હોતો. સો આ થોડું વધારે ડિટેલ અને ગહનમાં આમાં જવું પડે. પણ એકલતા, મૃત્યુ, તો મૃત્યુ તો આપણે બહુ જ સરસ આપણા શાસ્ત્રોમાં રાજા પરીક્ષિતને જ્યારે શ્રાપ મળ્યો અને 7 દિવસ બાકી હતા કે મૃત્યુ હવે મારી નિશ્ચિત છે અને નજીક છે, તો મારે શું કરવું જોઈએ? આ 7 દિવસ જે છે એનો સૌથી સારો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ? હવે આપણને તો બિલકુલ જ ખબર નથી. તમે જેમ કીધું મૃત્યુ અંતિમ સત્ય છે, તો મૃત્યુ ક્યારે છે કોઈને ખબર નથી. તો જેટલો પણ સમય મળ્યો છે એનો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ? જ્યારે તમે દુરુપયોગ કરો ત્યારે જ તમને ભય થાય ને. સદુપયોગ કર્યો હોય તો ભય ના થાય. રાજા પરીક્ષિતનું અંતિમ જ્ઞાન અને અંતિમ સત્ય એ હતું કે મૃત્યુ છે જ નહીં, એટલે મૃત્યુ અંતિમ સત્ય છે એવું નથી. અંતિમ સત્ય એ છે કે મૃત્યુ જ નથી. વાહ, આ મને પણ નવું જાણવા મળ્યું. તો આપણે બધા ભાગવતની કથાઓ તો સાંભળતા હોઈએ છીએ, પણ એનો જે સાર અને મર્મ જે લેવાનો છે એ ચૂકી જઈએ છે. તો પછી જે લોકોને અત્યારે એક જેને કહેવાય ને કે સમગ્ર વિશ્વમાં જે ચાલ્યું છે કે એન્ઝાયટી ને ડિપ્રેશન ને એ બધા માનસિક રોગો, તો એ પણ ભ્રમ છે એવું તમને લાગે છે? ઘણું બધું ભ્રાંતિ છે. એન્ઝાયટી છે ને હંમેશા ભવિષ્ય વિશે થાય, અને એ તમને એક એવા વિચારોના વમળમાં તમને ફસાવી દે ને કે જે પરિસ્થિતિની જે તકલીફ હોય ને એ પરિસ્થિતિને એટલી મોટી બનાવીને તમારી પર એટલો મોટો ભાર ઉભો કરી દે ને કે તમે એક ખૂણામાં જઈને બેસી જાઓ. અને એ જયારે ખૂણામાં જઈને બેસી જાઓ ને ખૂણામાંથી તમને જે નીકળવાની જે ઈચ્છા ના થાય ને એ ડિપ્રેશન છે. એટલે જે હોય એના કરતા ઘણું મોટું થઈ જાય, કારણ કે તમારું મગજ, તમારું જે મન જે છે ને એ બહુ મોટો ભાગ ભજવી જતું હોય છે. કારણ કે તમારા મગજને બહુ જ બધી એનર્જી જોઈએ. એટલે તમે શરીર એક્ટિવિટી ના કરે ને તે મગજને બહુ ગમે. એટલે ભય છે, એન્ઝાયટી છે, આ બધા એ તમને ઇનએક્શન તરફ લઈ જાય અને એક કમ્ફર્ટેબલ મિઝરી તરફ લઈ જાય એના ઝોનમાં. અને એવા સરસ સરસ આર્ગ્યુમેન્ટ તમારા મગજ ઉપજાવે ને તમારી અગેન્સ્ટ જ, જેને શોક અને મોહ કહેવાય. એ મોહ ઉભો કરે, પણ ખોટી વસ્તુ માટે. તમારું જે કર્તવ્ય હોય એનાથી તમને દૂર લઈ જવા માટેનો મોહ ઉભો કરે, અને એટલા ભયંકર અને પાવરફુલ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ ઉભા કરે ને કે તમે એ માની જ લો કે એ સાચું છે, એ જ સાચું છે. અને એક ટનલ વિઝન જેને કહેવાય કે આખું ચિત્ર તમને જોવા ના દે. આજે તમે એક ઉદાહરણ આપું તો નાનકડું બાળક હોય, લગ્નમાં ગયું હોય, લગ્નની બહાર પેલા ફુગ્ગા વાળા હોય, ફુગ્ગા લેવાની જીદ કરે, એના મા બાપ એને ફુગ્ગો અપાવે. ફુગ્ગો જેવું અંદર જાય, રમવા જાય ને પેલું ઘાસમાં નીચે પડે એટલે ફુગ્ગો ફૂટી જાય. હવે બાળક જે છે એ ફુગ્ગા પાછળ કેટલો વિલાપ કરે, રડે, કૂટે, ધમ પછાડા કરે. મા બાપ એવું કરે? મા બાપ ના કરે ને, કારણ કે એમને ખબર છે ભાઈ ફુગ્ગો છે એ ફૂટી જ જાય, બીજો લઈ, એક તો ફૂટી જ જવાનો છે, જોઈતો તો બીજો લઈ લઈશું. તો પેલો કે ના મારે તો એ જ જોઈએ છે. તો એ બાળક અજ્ઞાનવશ કરે છે ને, એની સમજણ એટલી પરિપક્વ નથી થઈ. તો આપણે પણ આ બધી જે પરિસ્થિતિ જે આવે છે, આજે વિશ્વમાં હાહાકાર છે,
કોઈકને ધંધામાં અડચણ થઈ છે, કોઈકની નોકરી જતી રહી છે, કોઈકને શિક્ષણમાં તકલીફ થઈ છે, કોઈકના વેકેશન પ્લાન્સ બગડી ગયા છે, ઘણા લોકોના જીવન પણ જતા રહ્યા છે. પણ તમે આમાં સમજો તો એ પરિસ્થિતિને, અને બીજી વસ્તુ કે કોઈ કશું જ પરમેનન્ટ નથી. સારું એ રહેતું નથી, ખરાબ એ રહેતું નથી. પણ જ્યાં સુધી એ ખરાબ જાય નહીં ત્યાં સુધી જો તમારી ધીરજ ખૂટી જાય તો પછી તમે એન્શિયસ થવા માંડો, તમને ભય લાગવા માંડે, તમને ભવિષ્ય, અને એ તમારી પર વધારે ને વધારે હાવી થતું જાય. એટલે બહુ જ ધીરજથી સમજી અને હંમેશા યાદ રાખવાનું કે તમારો કોઈ પણ ફુગ્ગો ફૂટ્યો હોય ને, એ પરિસ્થિતિમાંથી નીકળી ચૂકેલું વ્યક્તિ હોય ને, આજે એ જે મા બાપ જે બાળકનો જે ફુગ્ગો ફૂટ્યો અને એને જે સાંત્વના આપતા હતા, બીજે દિવસે ઘરે જાય ને સ્ટોક માર્કેટનો ફુગ્ગો ફૂટે તો એ મા બાપ રડવા માંડે. તે વખતે એના દાદા આવીને કે ભાઈ આ તો સ્ટોક માર્કેટનો નિયમ છે, ફુગ્ગો એનો ફૂટે પાછું આવશે ઉપર. તો આ વાત છે એ એકચ્યુઅલી ફિયર મેનેજમેન્ટની વાત છે, રાઈટ? યસ. જ્યારે તમને જ્ઞાન આવે, આ સમજણ પડે, તો પછી ભય નહીં, તમે એક વધારે એને ભય તો આવે પણ તમે એને મેનેજ કરી શકો. એના લીધે તમે ઇનએક્શનમાં ના જતા રહો, એના લીધે તમે એક ખૂણામાં સંતાઈને અંધારામાં ના બેસી. સી ભય તો છે ને દરેક એજ, સ્ટેજ અને સ્ટેટ ઉપર નવા ભય અનલોક થયા જ કરશે. એટલે કમ્પ્લીટ ફિયરલેસનેસ તો છે ને એક આઈડિયલ સ્ટેટ છે. ના પહોંચી શકાય એવું નથી, પહોંચી શકાય, પણ એ બહુ અઘરું છે. તમે સડનલી સિંગલ હોન લગ્ન થાય તો નવા ભય ઉભા થાય, લગ્ન થાય પછી બાળક થાય તો નવા ભય ઉભા થાય, નોકરી મળે તો નવા ભય ઉભા થાય, જ્યાં સુધી નોકરી ના હોય ત્યાં સુધી જુદા ભય હોય, ઉંમર થાય તો જુદા ભય ઉભા થાય. એટલે દરેક એજ, સ્ટેજ અને સ્ટેટ ઉપર નવા ભય આવ્યા જ કરવાના છે. આપણો ગોલ જે છે ડિફીટિંગ ફિયર સંસ્થાનો અને મારો એ એટલો જ કે જ્યારે નવા ભય અનલોક થાય તો એ તમારા વિચારો, તમારા નિર્ણય અને તમારા કાર્યો ઉપર હાવી ના થવા જોઈએ. Your thoughts, your actions, your decisions have to be yours, not influenced or dictated by fear. તો ક્યારે સમજવું? એકાદ બે લક્ષણની વાત કરો એટલે એ જરા સ્પષ્ટ થઈ જાય કે આ જે ભય છે એ હાવી થઈ ગયો છે અને ત્યાં સજાગ બનવાની જરૂર છે. સો આમાં છે ને ફિઝિકલ સિમ્ટમ્સથી તરત ઘણા લોકોને તરત પેટમાં કંઈક થવા માંડે, અમુક લોકોને પરસેવો થાય, ઘણાના પગ ધ્રુજે. આજે દુનિયામાં સૌથી વધારે લોકો ફિયર ઓફ પબ્લિક સ્પીકિંગ, જાહેરમાં બોલવાનું હોય એનાથી સૌથી વધારે લોકોને ડર લાગતો હોય છે. તો શું જાતનું બધું થાય ને, પગ ધ્રુજે, હું ભૂલી જઈશ તો, વિચારો બહુ થાય, પરસેવો થવા માંડે, હાથમાં પરસેવો થાય, હાર્ટબીટ વધી જાય. આ બધા સિમ્ટમ્સ છે. તમને જે કરવાનું છે એ કરવાની ઈચ્છા ના થાય, આ જ એક સિમ્ટમ છે. અર્જુન તો લડવા તૈયાર થઈને ગયેલો ને, આખી સેના લઈને ગયો હતો મહાભારતમાં, એકલો થોડી ગયો હતો. બધા જેટલા લોકો ભેગા થવાના હતા એ બધાને પોતાની બાજુ ભેગા કરી અને લડવા ગયો હતો. અને પછી ત્યાં જઈને શોક મોહ થયો ત્યારે બધા હાથ ધ્રુજવા માંડ્યા. ત્યારે ભય લાગી ગયો કે ઓહો, મને તો આનું પાપ લાગશે, ને પાપ લાગશે તો શું થશે, હું આ લોકોને બ્રહ્મ હત્યાનું મને પાપ લાગશે. તે વખતે કર્તવ્ય ભૂલાઈ ગયું. તે વખતે ભગવાને શું કર્યું? ભગવાને એક ગીત ગાઈને એને જ્ઞાન આપ્યું, અને જ્ઞાન મળ્યું એટલે છેલ્લે 18મા અધ્યાયમાં અર્જુન કહે છે, નષ્ટો મોહ, મારા મોહનો નાશ થયો. મોહનો નાશ થયો એટલે શું થયું? જ્ઞાનની ક્લેરિટી મળી. જ્ઞાનની જ્યારે તમને ક્લેરિટી મળે, પૂર્ણ અંધકારમાં અને પૂર્ણ જ્ઞાનના ઉજાસમાં ભય નથી. એકદમ અંધારા રૂમમાં જઈએ અને ત્યાં સાપ હોય તો તમને બીક લાગે? ના લાગે, કારણ કે ખબર જ નથી સાપ છે. પણ જોઈએ કે ઉપર ગિલોળી છે અને એવું કંઈક લાગે કે અડધું અજવાળું હોય ને અડધું અંધકાર હોય, એ જ પરિસ્થિતિમાં ભય ઉત્પન્ન થઈ શકે કે એમાં ખબર નથી દોરડું છે કે સાપ છે, કે ગિલોળી છે કે નથી, કે શું છે. અને સાપ છે તોય જીવતો છે કે મરેલો છે. તે વખતે ભગવાને ગીત ગાયું, ઉપદેશ આપ્યો, અને એનો મોહ નષ્ટ થયો, ક્લેરિટી મળી, અને પછી એને જે કર્તવ્ય કરવાનો હતો એ એને કર્યો. સાચી વાત છે. જેટલી એ સમજ વધારે કેળવે અને જેટલી જ્ઞાતતા એનામાં વધારે હોય એટલો એ
ભયમુક્ત હોય છે. ભયમુક્ત વ્યક્તિ છે ને પ્રફુલ્લિત અને પ્રસન્ન હોય. એના મુખ ઉપર હંમેશા સ્મિત રહે અને એનામાં બીજાની ભૂલો ને માફ કરવાની ક્ષમતા હોય અને બીજાની વિચિત્રતાઓનો પોતાનામાં સમાવેશ કરવાની પણ ક્ષમતા હોય. આ ભયમુક્ત કે જેને મેનેજ કરેલું છે ને ફિયરને, એના આ લક્ષણ છે. ભયની વાત અને ક્રિએટિવિટીની તમે જે વાત કરી છે એ જેમ તમે કહ્યું એમ નવો ખ્યાલ છે, પણ આ પ્રશ્ન નથી, આ ખાલી એક છેલ્લો વિચાર છે જેનાથી હું આ સંવાદ પૂરો કરવા ઈચ્છું છું કે આવા જે નવા આઈડિયાઝ છે એ મોટે ભાગે આપણા ઇતિહાસે એવું બતાવ્યું છે કે તમે અમેરિકામાં જઈને એનો અખતરો કરો તો દુનિયામાં બીજી જગ્યાએ પણ ચાલે અને એક વખત જો ત્યાં સંભળાયું તો બીજી જગ્યાએ પણ સંભળાય. આ વિશે તમારું શું કહેવું છે? સાચું છે, અને આ એક જાતની છે ને દરિદ્રતા છે કે અહીંયાની જ વસ્તુ જો ત્યાં જઈને પાછી આવે ને તો એનું મૂલ્ય વધી તો એનું મૂલ્ય લોકોની નજરમાં વધી જાય. પણ એ નામ અને રૂપ છે, એ બધું એ ટ્રાન્ઝિયન્ટ છે. જે ખરેખર તો જે છે એ રહેવાનું જ છે. પણ આપણે જે સમાજમાં અને જે સમયમાં રહીએ છીએ, આ સમાજ અને સમય ની આવી જ અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ આ પણ બદલાતું જાય છે. આપણે અમદાવાદ અને ખાસ કરીને ગુજરાતમાં તો હવે બધાને અમેરિકાના જીવનની, અમેરિકામાં રહેનાર લોકોની ઘણી બધી અસલિયત ખબર પડી ગઈ છે કે કેટલું અઘરું છે ત્યાં અને સહેલું નથી. એટલે ઘણા લોકોને એ બધું ખબર પડવા માંડી છે. પ્લસ ભારતમાં તો અત્યારે પોતાનું ઇન્ડિજિનિયસ જે મેક ઇન ભારત જે ઇનિશિયેટિવ છે, જેના થકી આગળ વધવું છે અને એને લીધે થઈને એક જે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, તો એમાં આ જ બધું કામ લાગશે. કારણ કે જ્યાં સુધી આત્મનિર્ભરતાની જે વાત છે, આપણે જો શરીરની ઉપર નિર્ભર રહીએ તો શરીર તો નાશવંત છે અને એ તો કોન્સ્ટન્ટ જીર્ણ થતું જાય છે. એટલે આપણે જેટલો સમય જીવીએ છીએ ને એમાં પણ શરીર આપણે પૂરેપૂરી રીતે કામનું નથી હોતું. તો એક એવી વસ્તુ શું છે, એક એવું તત્વ શું છે કે જેની પર આપણે સમયાંતર અનંતકાળ સુધી નિર્ભર રહી શકીએ છીએ, તો એ આપણો આત્મા છે. અને જ્યારે આત્મા કે જે પરમેનન્ટ છે એની ઉપર તમારી નિર્ભરતા ટકે તો તમારી પણ આખી એક જે આભા છે, જે પ્રતિભા છે એ બદલાઈ જાય. આજે આત્મવિશ્વાસની લોકો વાત કરે ને તો માણસ આંધળું હોય તોય એને આત્મવિશ્વાસ હોય, માણસને પગ અને હાથ ના ચાલતા હોય તોય એમાં આત્મવિશ્વાસ હોઈ શકે છે. બિલકુલ સબળ હોવું જ જરૂરી નથી, કારણ કે આત્મવિશ્વાસ છે અને આત્મવિશ્વાસ તો સૌમાં સરખો છે. તો એ આત્મા સાથે જોડાવાનો આ પ્રયાસ છે અને જ્યારે એ જોડાવ ત્યારે તમે આનંદમાં રહો અને ભય તો પછી કઈ ભય હોય જ નહીં પછી. તો હવે પરિસ્થિતિ થોડી બદલાઈ રહી છે. બદલાઈ જ છે અને બદલાશે, હજી વધારે બદલાશે, કારણ કે કશું જ પરમેનન્ટ નથી ને. આજથી 200 વર્ષ પહેલા ક્યાં અમેરિકા હતું? અમેરિકા હતું પણ એ જુદું હતું. આવી રીતે જે અત્યારે મહાસત્તા બનીને બેઠું છે એવું નહોતું. ઇંગ્લેન્ડનો એક સમય હતો જે અત્યારે અલગ છે કે ધ સન નેવર સેટ ઓન ધ બ્રિટિશ. એટલે છેક ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ થી લઈને આ બાજુ છેક થી છેક એમનું સામ્રાજ્ય હતું. આજે એલેક્ઝાન્ડર નો બી એક જમાનો હતો ને, છેક સિકંદર અહીંયા ભારત સુધી આવી ગયેલો. તો એની જે વાત હતી કે ભાઈ આ 100 છે, આ 100 તમે લઈ જજો, તો કે 100 થોડી સ્વર્ગમાં લઈ જવાય. તો કે ભાઈ તું સ્વર્ગમાં 100 બી નથી લઈ જઈ શકતો તો આખું આજે પૃથ્વીને તારે કબજે કરવી છે, એનું શું કામ છે? સાચી વાત છે. અર્પણભાઈ, આપણી વાતના અંતિમ શબ્દો તમને કઈ કહેવા છે? બસ અભયદાન કર્યા કરો, સૌથી મોટું દાન કીધું છે, અને સૌને તમારી આજુબાજુ અભય બનીને રહે એવું તમારું વર્તન રાખો. આ જ બહુ મોટી વસ્તુ છે. અને ખુદ ખુશ અને પ્રફુલ્લિત રહો. જે ભય નહીં હોય એટલે ઓટોમેટિકલી રહેવાના જ છે લોકો. ખૂબ જ આભાર અર્પણભાઈ, તમે આવ્યા અને મારી સાથે મારી વાતમાં વાત કરી, અને એ વાત જે છે એ બહુ જ બધા લોકો સુધી પહોંચશે એની મને ખૂબ ખુશી છે. ધન્યવાદ. આશા છે તમને પણ આવીને ગમ્યું હશે. સર્ટનલી. મિત્રો, આજના સંવાદમાંથી તમને શું મળ્યું છે તે તમે નક્કી કરશો, પરંતુ હું મારી સાથે એક વિચાર લઈને જઈ રહી છું કે હિંમત એટલે ભયનો અભાવ નહીં,
પરંતુ ભય હોવા છતાં આગળ વધવાની ક્ષમતા. અને કદાચ સર્જનાત્મકતા પણ ત્યારે જ જન્મે છે જ્યારે આપણે ભયથી નિયંત્રિત થવાને બદલે તેને સમજવાનું શરૂ કરીએ છીએ. મિત્રો, જો આ સંવાદ તમને ગમ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. મારી વાતના આગામી એપિસોડમાં ફરી મળીશું એક નવા મહેમાન અને નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.